लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। હેલો મિત્રો, તમે મારા બધા વિડીયો જુઓ છો એ બદલ તમારા બધાનો હું દિલથી આભાર માનું છું. પરંતુ હજી પણ તમારામાંથી ઘણા બધાને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, તો વિડીયોની નીચે જે સબસ્ક્રાઈબનું બટન છે બ્લેક કલરનું, એ બટનને પ્રેસ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને ઓલનું જે ઓપ્શન આવે છે બેલ આઇકન પર, એ ઓલ પર ક્લિક કરી દો, જેને કારણે મારા વિડીયો જેવો અપલોડ થાય એવો તમને મળે. તો હવે આપણે આપણા પોઈન્ટ પર આવીએ. તમે જાણો જ છો કે હમણાં લાસ્ટમાં JEEની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું અને ઘણા બધા છોકરાઓ એમાં સારા રેન્કે પાસ થયા. તો અમારા તરફથી બધાને કોંગ્રેચ્યુલેશન. પરંતુ મિત્રો, તમે જાણો છો કે આ જ્યારે બી આ ન્યૂઝ આવ્યા તો એમાં ઘણી બધી રીલ વાયરલ થઈ કે ડાન્સ કરતા છોકરાને નથી આવડતું, છોકરાને પોતાના ઇમોશન્સ બતાવતા નથી આવડતું. તો રિયાલિટી એવી હતી કે એમાં અમુક છોકરાઓ સાથે વાત થઈ તો એ છોકરાઓએ એવું કીધું કે અમે લોકો આટલા વર્ષોથી સખત મહેનત કરતા હતા, સવારના ઉઠીને બપોર સુધી વાંચતા, બપોર પછી થોડીવાર અમે લોકો ઘરમાં આમ તેમ આટા ફેરા કરતા અને સાંજ વચ્ચે પાછા વાંચવા બેસી જતા હતા. તો આવી તકે આખો દિવસ એમનો વાંચવામાં જ જતો હતો. તો સોશિયલ લાઈફ શું છે, ઇમોશનલ લાઈફ શું છે, તેમના ફ્રેન્ડો કેટલા છે, એ એમને પોતાને નથી ખબર. તો એ લોકો સ્ટડીમાં એટલા બધા અંદર ઉતરી ગયેલા કે આગળ પાછળ શું ચાલી રહ્યું છે, દેશમાં શું ચાલી રહ્યું છે, એ વિશે કોઈ જ માહિતી એમની પાસે હતી નહીં. તો અમે એટલે જ હમણાં આપણા વિડીયોમાં કહીએ છીએ કે બાળકો ભણે એ ખૂબ સારી વાત છે, પરંતુ બાળકની સોશિયલ લાઈફ, ઇમોશનલ લાઈફનું શું? હવે ઇન ફ્યુચર એ છોકરાઓ આગળ વધશે, સારી કારકિર્દી બનાવશે, પરંતુ પોતાના જે ઇમોશન્સ છે એ ઇમોશન્સ એ વ્યક્ત નહીં કરી શકે. એમના કેટલાક મિત્રો સાથે વાત થઈ તો એમને એવું કીધું કે છેલ્લા કેટલાક ટાઈમથી અમે આ ફ્રેન્ડ્સને મળ્યા જ નથી અને એની સાથે અમારો કોઈ કોન્ટેક્ટ નથી. તો ફ્રેન્ડ્સ, આવા ભણતર કરતાં નોર્મલ લેવલનું ભણતર કરીએ અને એ સિવાય આપણી સોશિયલ લાઈફ, ઇમોશનલ લાઈફને જો આપણે વધારે મહત્ત્વ આપીએ તો એ ઘણી રીતે સારું છે. કારણ કે આપણામાંથી પણ ઘણા એવા સ્ટુડન્ટ્સ છે જે પોતાની લાઈફમાં એક રૂટીનના હિસાબે જીવે છે અને સારા પર્સન્ટેજ પણ લાવે છે. અને એવું પણ નથી કે એ લોકો ભવિષ્યમાં સેટ નથી થતા. એ લોકો ભવિષ્યમાં સેટ પણ થાય છે, ઇમોશનલી, સોશિયલી અને બીજા કોઈ પણ એંગલમાં એ લોકો 100% આગળ હોય છે. બીજો વિડીયોમાં પણ તમે કદાચ જોયું હશે કે જ્યારે બાળકને 99% આવ્યા ત્યારે એમના ફાધર મધર ખૂબ હેપ્પી હતા અને તેઓ ડાન્સ પણ કરતા હતા. પરંતુ જે બાળક હતો, જે સ્ટુડન્ટ હતું, એ ડાન્સ નહોતું કરતું, એને હાથ પકડીને ડાન્સ કરાવતા હતા. તો આની પરથી એવો અંદાજો લગાડાય કે જ્યારથી છોકરાએ ભણવાનું ચાલુ કર્યું આ JEEનું કે કોઈ પણ વિષયનું, ત્યારથી એની લાઈફમાં બીજો કોઈ એને ભણવા સિવાયનું વસ્તુ જ નથી દેખાતી. તો મિત્રો, એક સાયકોલોજીકલ તરીકે એક વસ્તુ વિચારીએ તો તમે જે પણ ભણો છો એ યોગ્ય ભણો, એ વાંધો નહીં, પરંતુ તમારી આસપાસ શું ચાલી રહ્યું છે, તમે ઇમોશનલી, સોશિયલી કેટલા ડેવલપમેન્ટમાં આગળ છો, એ ખૂબ મહત્ત્વનું છે. આ છોકરો આગળ વધીને ખૂબ સારું કરે એવી આપણી ઈચ્છા છે, પરંતુ એની ઇમોશનલ લાઈફ, એની સોશિયલ લાઈફ એ એકદમ ડિસએંગેજ ના થઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ. તો ફ્રેન્ડ્સ, એટલે જ અમે કહીએ છીએ કે છોકરાઓને ભણાવો, પરંતુ એટલો બધો પણ એને ભણાવવામાં મગ્ન ના કરી દો કે એની આગળ પાછળ શું ચાલે છે એ ના જોઈ શકે. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.